આઈફોન મોબાઈલ વાપરવાવાળા સાવધાન। હમણાં એક ભાઈ પોતાના આઈફોન મોબાઈલથી દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ બુક કરવા ગયા, જ્યાં તેમને 8,316 રૂપિયાની ટિકિટ દેખાણી। હવે સેમ ફ્લાઇટ તેઓ તેમના કમ્પ્યુટરમાંથી બુક કરવાની કોશિશ કરે છે, જ્યાં તેમને ફક્ત 7,037 રૂપિયાની ટિકિટ દેખાણી। 1,300 રૂપિયાનો ફરક, કારણ કે કોઈ આઈફોન વાપરી રહ્યું હતું। અને આવું પહેલી વખત નથી બન્યું। થોડા સમય પહેલાં એક ભાઈ ફ્લિપકાર્ટ ઉપર સુટકેસ લેવા ગયા હતા, જે તેમને તેમના આઈફોન મોબાઈલથી 4,799માં દેખાણો। હવે સેમ પ્રોડક્ટ તેમને એન્ડ્રોઈડ મોબાઈલથી ચેક કર્યો તો ભાવ દેખાણો 4,119 રૂપિયા। આને ઇંગ્લિશમાં ડિફરન્શિયલ પ્રાઇસિંગ કહેવાય છે। મતલબ કે જો તમે આઈફોન જેવો મોંઘો મોબાઈલ વાપરતા હોય તો બનવા જોગ છે તમારા માટે પ્રાઇસિંગ અલગ દેખાય। જો કે આવું બધી પ્રોડક્ટમાં નથી થતું, પણ રેન્ડમલી થાય છે, જેથી તમે આને પકડી પણ ના શકો। આથી હવે બીજી વખત તમે તમારા આઈફોન મોબાઈલથી કાંઈ ઓનલાઈન પરચેસ કરવાના હો તો એ વખતે તમારું કમ્પ્યુટર અથવા કે તમારા એન્ડ્રોઈડ મોબાઈલથી એક વખત પ્રાઇસ ચેક કરીને ખરીદજો। બનવા જોગ છે તમારા 1,000 થી 2,000 રૂપિયા બચી જાય। મારું નામ છે એશિયન અને હું તમને મળીશ બીજા વિડીયોમાં। નમસ્કાર।